नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બંધ અધિકારમાં ગાથા 283, 284, 285 એનો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. આ ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનના મહદ અંશ આપણે લીધા. ખૂબ સારી રીતે બધું સમજ્યા. હવે આ ગાથાના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 335, ગાથા 283, 284, 285 ભાવાર્થ ઉપરનું પ્રવચન. ભાવાર્થમાં એ વાત આવી કે અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારા જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે. અને તે પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદી ભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ અપ્રતિક્રમણ છે. આ ભાવાર્થની વાત એને ગુરુદેવ વિસ્તારથી સમજાવે છે. ગુરુદેવ કહે છે કે પૂર્વે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું એટલે શું? પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું એટલે શું? એટલે કે આ શરીર, વાણી, ઇન્દ્રિય અને સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન આદિ પર પદાર્થોને પોતાના માની તેમના લક્ષમાં રહ્યો હતો. પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું એટલે પરદ્રવ્ય તો કાંઈ જીવ ગ્રહી શકતો નથી, પણ પરદ્રવ્યોનું લક્ષ કર્યું હતું. અને લક્ષ કર્યું ત્યારે એમાં પોતાપણું કર્યું હતું, એમાં એકત્વ કર્યું હતું કે મમત્વ કર્યું હતું, એમ એનું લક્ષ કર્યું હતું. પર પદાર્થોનું લક્ષ કરીએ ત્યારે આપણને એના તરફ જે ભાવ થાય કે આ સારું છે કે ખરાબ છે, અથવા તો આ ઉપયોગી છે, આ બિનઉપયોગી છે, અથવા આ જૂનું છે ને આ નવું છે, આ અહીંથી લીધું ને આની કિંમત આટલી થાય અથવા આની કિંમત આટલી ન હોય, આ વધારે કિંમત આપી દીધી, આ બધા જે ભાવ, એમાં એ પર પદાર્થો છે એના પ્રત્યે આપણને રુચિ છે એટલે એવા બધા ભાવ થાય છે. રુચિ ન હોય તો એવા કાંઈ ભાવ થતા નથી. રુચિ છે. કેટલાક પદાર્થો તો આપણી સમીપમાં પણ નથી આવ્યા છતાંય આપણને રુચિ થાય છે. બાજુવાળાને ત્યાં કાર આવી હોય ને આપણે એની પંચાત લઈને બેસી જઈએ કે આ મોડેલ આ છે ને આ મોડેલનું આમ છે ને આ કલર કરતા આવો કલર હોવો જોઈતો હતો ને આ જરાક આવો છે ને તેમ છે ને. ભાઈ મૂક ને ભાઈ પંચાત, આ બધું શું તારું? પર દ્રવ્ય પેલાની સમીપમાં આવ્યું, પેલાને પુણ્યના ઉદય એ ત્યાં પ્રાપ્ત થયું ને અહીંયા બેઠો બેઠો નકામાનો સમય બગાડે છે. લગભગ એવું થાય છે કે ક્યારેય આપણે વિચાર જ નથી કરતા કે આપણે ક્યાં જડી ગયા. આપણે તો કેટલોય સમય બગાડી નાખીએ છીએ. આ બધું પરદ્રવ્યનું લક્ષ છે. એમાં મારાપણાનો ભાવ ન થાય તો પણ આવું જે થવું એ રુચિ છે, એ રુચિ છે. અને એવી રુચિ થવી એ અપ્રતિક્રમણ છે. શરીર છે એના પ્રત્યે
મારાપણાનો ભાવ, મમત્વ હોવું, એમાં એકત્વ હોવું કે આ શરીર મારું હોય, શરીર એટલે હું, એવું એકત્વ કે આ મારો હાથ ને મારું પગ ને એવું મમત્વ કે આ મારું. પર પદાર્થોમાં મારાપણાનો ભાવ, આ બધી વાત તો આપણે સમજીએ છીએ, પણ ઘણી વખત આનો આપણે વિચાર નથી કરતા કે કારણ વગર જે દૂર દેખાતી વસ્તુ, જે આપણી સમીપમાં પણ નથી, આપણને એનો કોઈ સંબંધ નથી, એના વિશે આપણે કેટલો બધો વિચાર કરીએ છીએ. આ બધું શું છે? આ અપ્રતિક્રમણ છે. એ પરદ્રવ્યનું અપ્રતિક્રમણ છે. ધન જે પોતાને મળ્યું એ તો બરાબર છે, પોતાને જે સામગ્રી મળી એ તો બરાબર છે, પણ પોતાને જે નથી મળ્યું અને બીજાને, બાજુવાળાને જે મળ્યું છે, એના માટે પેપર વાંચીને કે ટીવી જોઈને કે ન્યૂઝ સાંભળતા એ વિકલ્પોમાં ઉતરી જાય છે અને એમ પરપદાર્થોનું લક્ષ્ય કર્યું છે. એ અપ્રતિક્રમણ છે, એ દ્રવ્ય અપ્રતિક્રમણ. આખો દિવસ એ જ કામ તો કરીએ છીએ, બીજું શું કરીએ છીએ? દ્રવ્ય અપ્રતિક્રમણ તો થાય છે. અને દ્રવ્ય અપ્રતિક્રમણ કાંઈ એકલું થાય છે? દ્રવ્ય અપ્રતિક્રમણ થાય અને ભાવ અપ્રતિક્રમણ ના થાય એવું તો બને જ નહીં. દ્રવ્ય અપ્રતિક્રમણ થાય એટલે ભાવ અપ્રતિક્રમણ થાય જ છે. પર પદાર્થોને એ જાણે છે એટલી અમથી વાત હોત તો એને ભાવ અપ્રતિક્રમણ ન થાત. પોતે એને જ્ઞેય તરીકે જાણતો હોત તો કોઈ વાંધો હતો જ નહીં. ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી છે કે પર પદાર્થો જ્ઞાનમાં જણાય એથી કઈ રાગ દ્વેષ થાય છે એમ નથી. રાગ દ્વેષ તો જીવ પોતે કરે છે, એમ પોતે અપ્રતિક્રમણના ભાવે થાય છે. રાગ દ્વેષના ભાવ થવા એ ભાવ અપ્રતિક્રમણ. પેલા પર પદાર્થનું લક્ષ્ય થવું એ દ્રવ્ય અપ્રતિક્રમણ. એ વાત દ્રવ્ય અપ્રતિક્રમણ અને ભાવ અપ્રતિક્રમણની વાત આપણે અહીંયા ભાવાર્થમાં થોડી મુખ્યતાથી લેવા માંગીએ છીએ, કેમ કે એ જ વસ્તુ મહત્વની છે, એને આપણે સમજવાની છે. એટલે આજના સ્વાધ્યાયમાં એ વાતનું ઘણું મહત્વ રહ્યું છે. ગુરુદેવે પણ ઘણો એનો વિસ્તાર કર્યો છે. અહીંયા શરૂઆત જ એ રીતે કરી હતી કે ભાઈ આ શરીર, વાણી, ઇન્દ્રિય અને આ બધું પરિવાર, સ્ત્રી, પુત્ર, ધન, મિલકત જે કંઈ મળ્યું છે એ બધાના લક્ષમાં રહ્યો તે સર્વ પરદ્રવ્યોને વર્તમાનમાં સારા જાણવા, વર્તમાનમાં જે ભૂતકાળમાં જેનો સંયોગ થયો હતો એને પણ અત્યારે પાછા યાદ કરીને પાછા બરાબર છે, ઠીક છે ને, એ વખતે નહોતું બરાબર ને, એ વખતે તો આટલું જ મળતું હતું ને, એ વખતે ક્યાં આ બધું હતું ને. આપણે શું કરીએ છીએ? આખો દિવસ એમ જ કરીએ છીએ ને કે એ વખતે તો હવે ફિયાટ કાર હતી, બીજી કોઈ કાર હતી નહીં, પ્રીમિયર કંપનીની જતી, ક્યાં બીજી કાર જ હતી ઇન્ડિયાની અંદર. અરે પણ ભાઈ અત્યારે હવે એ જૂના જમાનાની 50 વર્ષ પહેલાની તું વાત અત્યારે શું લઈને બેઠો છો? એ ભૂતકાળમાં એમ માને છે કે મેં ભૂતકાળમાં આમ કે પહોંચી ગયા કે બધા મિત્રો સાથે બેસીને મેં આનંદ કર્યો. અરે આનંદ નથી કરતો ભાઈ, તું અપ્રતિક્રમણ કરી રહ્યો છે. ભૂતકાળની વાતોને યાદ કરી અને પાછો અત્યારે વર્તમાનમાં તું અપ્રતિક્રમણ કરી રહ્યો છે. એક ગુરુદેવ વાત કહે છે કે તે સર્વ પર પદાર્થો, પર દ્રવ્યોને વર્તમાનમાં સારા જાણવા. સારા હોય તો સારા, નરસા હોય તો નરસા, ગમે તે કહો. સારાપણું કે નરસાપણું ખરેખર તો પદાર્થમાં ક્યાં છે? એ નથી સારા કે નથી નરસા, એ માત્ર જ્ઞેય છે. છતાં એને સારા નરસા જાણવા, તેમના સંસ્કાર રહેવા અને તેમના પ્રતિ મમત્વ રહેવું. મમત્વ જ રહે એટલું જ નહીં, એમના પ્રત્યે દ્વેષ પણ હોય. કોઈક વસ્તુમાં એવું પણ થયું કે એ વખતે અમને આ મળ્યા ને એને કારણે અમારે આવું થયું, એવો દ્વેષ પણ હોય. હવે એ વાત પતી ગઈ, પૂરી થઈ ગઈ, અને હજી એ એવા પરદ્રવ્યના લક્ષ્ય કરીને અપ્રતિક્રમણ કરે છે. ભૂતકાળમાં જે બન્યું છે એને યાદ કરી અને અપ્રતિક્રમણ કરે છે. જો જીવનો સ્વભાવ કેવો છે એની આ તો આપણે તો વાત કરી રહ્યા છીએ કે આ મહાપુરુષોને કેટલી કરુણા થઈ, એમને ખ્યાલ છે બધી વસ્તુનો કે જીવ કઈ રીતે આવા અપ્રતિક્રમણ કરે છે. એટલે આપણને અહીંયા સમજાયું છે કે આ બધું અપ્રતિક્રમણ છે ભાઈ, તું એમાંથી બહાર નીકળ, ત્યાંથી તું તારા લક્ષ્યને ફેરવ. આ બધું જ અપ્રતિક્રમણ છે, આ દ્રવ્ય અપ્રતિક્રમણ છે. દ્રવ્ય કહેતા પર વસ્તુ અને અપ્રતિક્રમણ એટલે એનાથી નહીં ખસવું. જો કેવી સરસ વ્યાખ્યા કરી ગુરુદેવે. પર વસ્તુ એ દ્રવ્ય અને અપ્રતિક્રમણ એટલે એ દ્રવ્યથી ખસવું નહીં, એ પર વસ્તુથી ખસવું નહીં, એટલે એના તરફથી લક્ષ્યને ખસેડવું નહીં. પર પદાર્થોના
લક્ષથી હટવું નહીં, પાછા ફરવું નહીં. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. એના સ્થાને પર પદાર્થથી હટવું નહીં, પર પદાર્થમાં જ લક્ષ કરીને રહેવું. ત્યાં લક્ષ કર્યું છે પછી તો બધું થશે. ત્યાં લક્ષ રહ્યું છે એટલે તો રાગ દ્વેષ થવાના જ છે. વ્યાખ્યા કરી છે કે પર પદાર્થોના લક્ષથી હટવું નહીં, પાછા ફરવું નહીં, તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે. પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાને છોડીને પૂર્વે એટલે પહેલા ગ્રહ્યા હતા તે પરમાં એટલે કે શરીર આદિ પદાર્થોમાં રોકાઈ જવું તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે. જૂની જૂની વાતો ઉખેડીને બેસી જઈએ ને કે પહેલા મારું શરીર બહુ પાતળું હતું, ત્યારે તો મારું આટલું જ વેઇટ હતું ને, એ વખતે તો આમ હતું ને, હવે તો આ બધું આમ ને તેમ. આ બધું શું છે? અપ્રતિક્રમણ. બેઠા બેઠા અપ્રતિક્રમણ કરીએ કારણ વગર. પૂર્વે ભૂતકાળની વાતને યાદ કરીને આપણે અપ્રતિક્રમણ કરીએ. એ વસ્તુ રહી ન હોય છતાંય અપ્રતિક્રમણ કર્યા જ કરીએ છીએ. જો આ કેવો જીવનો સ્વભાવ છે. અને એટલે મહાપુરુષોએ કેવી વ્યાખ્યા કરી છે કે જેમાં એ બધું આવી જાય અને આપણને ખ્યાલ આવે કે આપણે કેવા અપ્રતિક્રમણ કરી રહ્યા છીએ. અહીંયા 336માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ હજી ગુરુદેવ એને વિસ્તારથી સમજાવે છે. કહે છે કે અને શરીર આદિ પર પદાર્થોના નિમિત્તે પૂર્વે જે રાગ દ્વેષના ભાવ થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા અથવા તે મારા હતા એમ તેમાં મમત્વ રહેવું, તે ભાવ અપ્રતિક્રમણ છે. તે વખતના ભાવને અત્યારે વર્તમાનમાં આપણે યાદ કરીએ છીએ, એનું લક્ષ કરીએ છીએ. એટલે એનો અર્થ શું? કે એ ભાવની અનુમોદના છે. એટલે કે એ ભાવનું મમત્વ થયું, એ ભાવના સંસ્કાર રહ્યા, એ ભાવને ભલા જાણ્યા. આ ભાવ અપ્રતિક્રમણ છે. રાગદ્વેષના ભાવ એ વખતે થયા હતા. એ ભાવને હજી અત્યાર સુધી આપણે લંબાવ્યા છે. એ ભાવની લાળને હજી સુધી આપણે લંબાવી રહ્યા છીએ, એને હજી આપણે તોડતા નથી. અકર્તા ભાવની વાત આપણે જયારે કરી ત્યારે આ વાત લીધી હતી કે પહેલા જે કાંઈક પણ કાર્યો કર્યા હતા અને એના કરતા થઈને હજી સુધી આપણે રહ્યા છીએ, તો એ વાતને હવે એનું પૂર્ણ વિરામ મૂકી અને પૂરી કરવી. કે એ કાર્ય મેં કર્યું ન હતું, એ પદાર્થોના સંયોગમાં હું આવ્યો જ નથી, એ કોઈના મેં કામ કર્યા નથી, કોઈનું કાંઈ કર્યું નથી. જગત આખાનું પરિણમન સ્વતંત્ર રીતે ચાલે છે. એમ કરી અને પરનું કર્તૃત્વ છોડવું. એ જ વાત અહીંયા પણ છે કે પહેલા પૂર્વે એ પદાર્થોનો સંયોગ થયો હતો અને એના સંબંધીના ભાવ અત્યારે વર્તમાનમાં યાદ કરવાની કોઈ જરૂર નથી. એવા અપ્રતિક્રમણની કોઈ જરૂર નથી. એ વખતે જે ભાવ થયા હતા એને સંસ્કારમાં રાખવા. આવું ભાવ અપ્રતિક્રમણ ભગવાન આત્માને ન શોભે. એ છે કે પૂર્વે જે પરદ્રવ્યોના લક્ષ્ય રાગાદી એટલે રાગ અને દ્વેષ આદિ બધા પ્રકારના જે ભાવ કર્યા હતા એનાથી વર્તમાનમાં પાછા ન ફરવું, એનાથી ન ખસવું, એનું નામ ભાવ અપ્રતિક્રમણ છે. અને એને મોટું મિથ્યાત્વનું પાપ છે. એવા ભાવ અપ્રતિક્રમણને કારણે એને મિથ્યાત્વનું પાપ છે. કેમ કે એ મિથ્યા ભાવે રહ્યો છે ને, મિથ્યા ભાવે જ રહ્યો છે ને. જે કંઈ કરી રહ્યો છે એ સ્વભાવથી ચ્યુત થઈને કરી રહ્યો છે. એટલે સ્વભાવથી ચ્યુત થઈને બહાર નીકળ્યો એટલે એક વાત તો નક્કી કે એને બંધ તો પડવાનો જ છે. પુણ્યનો બંધ પડે કે પાપનો પડે. મોટા ભાગે પાપનો પડે. મોટા ભાગે પાપનો પડે. તમને દર્શન વિના પુણ્યના બંધ પડે તો એમાંય કાંઈ ભલી વાર હોય નહીં. ગુરુદેવ તો એને ધૂળ કહે છે. એટલે આ મિથ્યાત્વનું મોટામાં મોટું પાપ તો એને રહ્યું જ છે. અહીંયા ચોથા પેરેગ્રાફમાં નીચે કહે છે કે તેવી રીતે આગામી કાળ સંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. અને તે પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદી ભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ અપ્રત્યાખ્યાન છે. ભાવ અપ્રત્યાખ્યાન અને દ્રવ્ય અપ્રત્યાખ્યાનની વાત કરી. દ્રવ્ય અપ્રત્યાખ્યાન
એ ભવિષ્યમાં જે પદાર્થો મળે એવી આશા કરીએ, એવી ઈચ્છા કરીએ, એવી વાંછા રાખીએ અને એના પ્રત્યે મમત્વ થાય, એટલે એના તરફનું જે લક્ષ્ય થયું છે એ દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. પર પદાર્થોની ઈચ્છા કરવી, એના વિશે વિચારવું, જે ભવિષ્યમાં એ મળવાના છે, એનો સંયોગ થવાનો છે, એ ભવિષ્યમાં સંબંધી એ દ્રવ્ય અપ્રત્યાખ્યાન. અને પછી એના નિમિત્તે જે ભાવ, આગામી કાળમાં થનારા જે ભાવ, રાગાદી ભાવો, તેની વાંછા રાખવી, એનું મમત્વ રાખવું, તે ભાવ અપ્રત્યાખ્યાન છે. એ વખતે આમ થશે, આ મળશે એટલે હું આમ કરીશ, એ ભાવ છે તે અપ્રત્યાખ્યાન છે. એ ભાવ અપ્રત્યાખ્યાન છે. જો ઉદાહરણો આપીને ગુરુદેવે અહીંયા સરસ સમજાવ્યું છે. હવે ભવિષ્યમાં શરીર સારું રૂપાળું મળે તો ઠીક, આટલું વજન ઘટી જાય 2 મહિનામાં તો સારું, સામગ્રી અનુકૂળ મળે તો ઠીક, એવી ભવિષ્યના પરદ્રવ્યની વાંછા રાખવી અને તેમાં મમત્વ કરવું, તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. ભવિષ્ય સંબંધી પરદ્રવ્યનું પછખાણ નથી કરી, પ્રત્યાખ્યાન નથી કરી, તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. લિમિટ બાંધતા નથી, એનું લક્ષ્ય છોડતા નથી, આ બધું નથી કરતા ને. કયા ભાવે આપણે થવું જોઈએ એની આપણને ચોક્કસ ગાઈડલાઈન આમાંથી મળે છે. એમાંથી આપણને સ્પષ્ટ થાય છે કે મારે આ બધા ભાવે ન થવું જોઈએ. જો અધ્યવસાન દ્વારા આપણે એ વાત સમજ્યા હતા, અહીંયા આ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના ભાવની જે વાત કરી છે એ દ્વારા ફરીથી આપણે સમજીએ છીએ કે મારે કેવા ભાવે રહેવું જોઈએ, મારું પ્રવર્તન કેવા ભાવે થવું જોઈએ. કેમ કે સંઘની પચેન્દ્રિય થયો છે તો જેવા ભાવે થવું હોય એવા ભાવે થવા માટેના નિમિત્તો એને સહેલાઈથી ઉપલબ્ધ છે, એટલે કઈ અઘરું નથી. શુભ ભાવે થવું તો શુભ ભાવના નિમિત્તો ઘણા છે, અને અશુભ ભાવે થવું તો શુભ ભાવના નિમિત્ત ઘણા છે. પણ શુભાશુભ ભાવથી રહિત હું મારા શુદ્ધ ભાવે કેમ થાઉં, એવું એકમાત્ર રટણ રહે, એ જ આમાંથી સાર નીકળે છે. આ બધું છોડવા જેવું છે. ભવિષ્ય સંબંધી પરદ્રવ્યનું પછખાણ નથી કર્યું, તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. અને પરદ્રવ્યના નિમિત્તે આગામી કાળમાં થનારા પુણ્ય પાપ આદિ ભાવોની વાંછા રાખવી, અથવા તો એમાંથી સુખ થશે એવી વાંછા, એવી ઈચ્છા કરવી, કે એમાંથી દુઃખ થશે એવું વિચારવું, એ બધું ભવિષ્યમાં શુભાશુભ ભાવો થાય, એ બધું શુભાશુભ ભાવ અને એવી વાંછા વગેરે જે ભાવ છે તે બધું એ ભાવ અપ્રત્યાખ્યાન છે. આગળ કહે છે ગુરુદેવ છેલ્લા પેરેગ્રાફમાં કે આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ એકલી પવિત્રતાનો પિંડ છે. જેમ ઉદ્ગલનો સ્કંદ ઘણા રજકણોનો સ્કંદ છે, તેમ ભગવાન આત્મા અનંત અનંત ગુણોનો ખંડ નામ પિંડ છે. એવી પોતાની નિર્વિકાર નિર્મળ પવિત્ર ચીજને ભૂલીને આ શરીર આદિ પરદ્રવ્ય જેની સાથે એને કાંઈ સંબંધ નથી, તે મને ભવિષ્યમાં મળે, પ્રાપ્ત થાય એ હો, એવી ઈચ્છા કરવી, તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. આ દેવગુરુ શાસ્ત્રનું લક્ષ્ય કરીને ભવિષ્યમાં તેમનો મને સંયોગ હો એમ વાંચા રાખવી અને તેમનું મમત્વ કરવું, તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. શું શુભભાવ છે છતાં પણ એ બંધનું કારણ થયું, અને એ દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. અને તેના લક્ષ્ય જે શુભભાવો થશે તે ઠીક છે એમ એની વાંછા કરવી, તે ભાવ અપ્રત્યાખ્યાન છે. તો કરવું શું? પોતાના સ્વરૂપમાં જવું, પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરવો.
પોતાના સ્વરૂપને સમજવું, બીજું કાંઈ કરવા જેવું નથી. બાકી બીજું બધું જે દેખાય જણાય એ બધાને જ્ઞેય તરીકે રાખવું, એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેવું, પણ એમાં રુચિ રાગ ન કરવા, એમાં દ્વેષ ન કરવા, આ કરવા જેવું. આગળ અહીંયા કહે છે 337માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો ભગવાનનો બે પ્રકારનો ઉપદેશ છે. તે દ્રવ્ય ભાવના એટલે કે નિમિત્ત નૈમિતિકપણાને જણાવે છે. દ્રવ્ય ભાવ એટલે દ્રવ્યના લક્ષ્ય જે ભાવ થયા તે, પરદ્રવ્યના લક્ષ્ય જે ભાવ જીવને થયા તે દ્રવ્ય, અને ભાવ એટલે કે પેલું નિમિત્ત, અને અહીંયા જે ભાવ થયા તે નૈમિતિક. એટલે એ દ્વારા આપણને નિમિત્ત નૈમિતિક પણાનું જ્ઞાન થાય છે. એટલે કે જે રાગ દ્વેષ આદિ વિકાર પર્યાયમાં થાય છે તેનું કારણ પેલું પરદ્રવ્ય છે, પણ આત્મા તો નથી. અથવા તો બીજી રીતે કહીએ તો એ રાગ દ્વેષ આદિ વિકાર જે થયા એ પરદ્રવ્યનું લક્ષ્ય કરતા થયા છે, એટલે પેલું નિમિત્ત છે, અને આ જે વિકારી ભાવ થયા એ નૈમિતિક છે. એટલે એનો અર્થ એ થયો કે આત્માનો સ્વભાવ નથી. નિમિત્તને આધીન જે પર્યાય થઈ છે એ આત્માનો સ્વભાવ નથી. નિમિત્તનું લક્ષ્ય કરતા જે નૈમિતિક થયું છે એ આત્માનો સ્વભાવ નથી, પણ જે વિકારના પરિણામ છે તે નૈમિતિક છે. એ અને પેલું નિમિત્ત એ બધું આત્માથી જુદું છે. એનાથી ભગવાન આત્મા જુદો છે. તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ આપણને એમાંથી જણાય છે. અને એ નિમિત્ત નૈમિતિક સંબંધ એ કંઈ આત્માનું સત્વ નથી, આત્માનું તત્વ નથી, આત્માનો કોઈ એમાં ગુણ નથી. આગળ કહે છે ચોથા પેરેગ્રાફમાં કે આ શરીર છે તે જગતની ધૂળ છે, એની સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી. આ વાણી છે તે જગતની ધૂળ છે, એની સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી. આ 8 કર્મ જે અંદરમાં છે, 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ, એ પણ જગતની ધૂળ છે, તેની સાથે ભગવાન આત્માને કાંઈ સંબંધ નથી. જગતની પ્રત્યેક વસ્તુ ભગવાન આત્માથી સંબંધ રહિત જુદી ભિન્ન છે, અને તે પરવસ્તુના નિમિત્તના લક્ષ્યે ઉત્પન્ન થયેલા રાગાદી ભાવો નૈમિતિક હોવાથી ભગવાન આત્માથી જુદા છે, ભિન્ન છે. જો વેદ જ્ઞાન કેટલું સરસ રીતે કરાયું. પર પદાર્થો આ શરીર, મન, વાણી, અને પછી તો આગળ વધીને પોતાના જે વિકલ્પોને શુભાશુભ ભાવ છે એ બધાથી ભેદ જ્ઞાન કરવાનું છે. વિકલ્પોથી જુદો હું ભગવાન આત્મા છું એવું એને દ્રઢ થવું જોઈએ. એવી દ્રઢતા થશે તો પછી નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ થશે. એટલે દ્રઢતા તો એને જાતે કરવાની છે, અને એવી દ્રઢતા કરવા માટે દ્રવ્યશ્રુતનો અભ્યાસ ખૂબ જરૂરી છે. એવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કે જેનાથી આ વાતની દ્રઢતા થાય. ગમે તેવા પુસ્તકો વાંચવાની, આત્માના લક્ષ્ય જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જેનું ઉદ્ભવ સ્થાન હોય એવા શાસ્ત્રો ખાસ કરીને વાંચવા. કર્ણાનુયોગના શાસ્ત્રો વાંચીએ એમાં આપણને એમ થાય કે આપણને કંઈક આવડે છે એવો ભાવ થાય. હંમેશા જરૂર પૂરતો કર્ણાનુયોગનો અભ્યાસ કરવો. સમય તમારી પાસે વધારે હોય તો વધારે ડિટેલમાં એનો અભ્યાસ કરવો. નહીતર પછી જો સમય ઓછો છે તો પછી જેટલો જરૂરી છે એટલો કર્ણાનુયોગનો અભ્યાસ કરવો, અને દ્રવ્યાનુયોગનો વધારે અભ્યાસ કરવો. દ્રવ્યાનુયોગના અભ્યાસની સાથે ચરણાનુયોગનો અભ્યાસ પણ સાથે જરૂરથી રાખવો, જેથી અભિમાન આવે નહીં, અને ત્યારે એમ ન થાય કે આપણે નિશ્ચય આભાસી થઈ જઈએ, એવું ન થાય. એટલે દ્રવ્યાનુયોગની સાથે ચરણાનુયોગનો અભ્યાસ પણ જરૂરથી રાખવો. અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં
કે જો સહજ એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે એવો શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી પ્રભુ આત્મા કહે છે સ્વયંમેવ એટલે પોતે પોતાના સ્વભાવથી જ રાગાદી ભાવો નહીં કરતો હોવાથી રાગાદી ભાવોનો અકર્તા જ છે. સ્વયં પોતે રાગાદી ભાવે નથી પરિણમતો એટલે પોતે સ્વભાવથી એ રાગાદી ભાવોનો અકર્તા જ છે. આત્મા પરદ્રવ્યને પરદ્રવ્યના લક્ષને અને રાગાદીને કરે એવો એનો સ્વભાવ જ નથી. તેથી તે રાગાદી ભાવોનો અકર્તા જ છે. એ વાત આપણે બરાબર સમજ્યા છીએ. અહીંયા 338માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા સ્વભાવે અકર્તા જ છે. એટલે અકર્તા જ હોવા છતાં સ્વભાવે તો અકર્તા જ છે. એટલે અકર્તા સ્વભાવે છે છતાં જ્યાં સુધી એને ભૂતકાળ અને ભવિષ્યકાળના પરદ્રવ્યના લક્ષનો ત્યાગ નથી ત્યાં સુધી તેને નૈમિતિક રાગાદી ભાવોનું પણ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે. ભૂતકાળ અને ભવિષ્યકાળના પરદ્રવ્યોનું લક્ષ જ્યાં સુધી છોડ્યું નથી ત્યાં સુધી એવા રાગાદી ભાવો થશે. એટલે ભાવ અપ્રતિક્રમણ અને ભાવ અપ્રત્યાખ્યાન પણ રહેશે. અને જ્યાં સુધી તે ભૂત ભવિષ્યના પરદ્રવ્યો સંબંધી થતા રાગ દ્વેષ આદિ વિકારના ભાવોને છોડે નહીં ત્યાં સુધી તે રાગ દ્વેષ આદિ ભાવોનો કરતા જ છે. જ્યાં સુધી ભૂત ને ભવિષ્યકાળના વિકારી ભાવોનો પુણ્ય પાપના ભાવોનો એને પ્રેમ છે એવા એને સંસ્કાર છે એને મમત્વનો ભાવ છે ત્યાં સુધી તે રાગાદીનો કરતા જ છે. સ્વભાવે ભલે એ અકર્તા છે પણ એવું એને ક્યાં પ્રગટ કર્યું છે? સ્વભાવે અકર્તા છે છતાં વિકારને અને પરદ્રવ્યને ભલા માનીને પરિણમે છે ત્યાં સુધી અજ્ઞાન ભાવે તે રાગાદીનો કરતા જ છે. અને આવું કરતા પણ ભગવાન આત્માને શોભે નહીં. ભગવાન આત્માએ તો એ તરફથી પાછા વળીને પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવા જોઈએ. સ્વભાવનું લક્ષ કરવું જોઈએ. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા ગયા કાળના એટલે ભૂતકાળના પરદ્રવ્યના લક્ષથી પાછો વળે અને ભવિષ્યના પરદ્રવ્યનો પણ વર્તમાનમાં ત્યાગ કરે ત્યારે તેને નૈમિતિક રાગાદી ભાવોનો દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ જાય છે. ત્યારે તેને રાગાદી ભાવોનો દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ જાય છે. કે પછી દ્રષ્ટિમાં એ રહેતું નથી. એ ભાવો થવાનું કારણ એનું લક્ષ વારે વારે ત્યાં જાય છે. એની રુચિ પડી છે એટલે ભૂતમાં અને ભવિષ્યમાં બંનેમાં એ પદાર્થો તરફ લક્ષ જતું નથી. એટલે સહજ રીતે એને એ રાગાદી ભાવો નો ત્યાગ દ્રષ્ટિમાંથી થઈ જાય છે. દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ જાય છે એટલે કઈ એને રાગ થતા જ નથી એમ નહીં. અહીંયા દ્રષ્ટિમાંથી લખ્યું છે એનો અર્થ એ થાય છે કે પછી એની એને રુચિ નથી, એની સાથે એને એકરૂપતા નથી, એમાં રસ પડતો નથી, રસ તૂટી જાય છે. પણ પદાર્થ ભવિષ્ય માટે કંઈક છે એનો એ વિચાર કરે, ન વિચાર કરે એવું ન બને. એનો વિચાર પણ થાય. કૃપાળુદેવને પણ સુભાગભાઈને પત્ર લખવો છે એવો વિકલ્પ વિચાર આવે ના આવે? આવતો હતો. કે કોઈકનો પ્રશ્ન આવ્યો છે તો એનો જવાબ લખવો છે એવો વિકલ્પ નહોતો આવતો હતો. કે પછી હવે એમના પત્રોમાં તો ઘણી જગ્યાએ આવે છે કે અત્યારે તો અહીંયા સ્થિરતા છે અને પછી અમુક સમય પછીથી ત્યાં એ તરફ આવવાનું થશે. આ બધી વાતો કૃપાળુદેવના પત્રોમાં પણ લખેલી છે. એટલે એનો અર્થ શું થયો? ભવિષ્યકાળની વાતો તો એ નહોતા વિચારતા હતા. પણ દ્રષ્ટિમાંથી એ ત્યાગ થઈ ગયો છે. એ વાત ત્યાં સમજવાની છે કે એમને એનો રસ તૂટી ગયો હતો, એની રુચિ રહી નહોતી. એમ એ દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ જાય છે. અહીંયા કહ્યું ને કે પરદ્રવ્યોનો એ ભવિષ્યના અને ભૂતકાળના
જે લક્ષ થાય છે એ લક્ષનો ત્યાગ થાય છે તો પછી એના સંબંધી થતા જે રાગ દ્વેષ આદિના ભાવો એને બિલકુલ ઉત્પન્ન જ નથી થતા એમ નથી થતું, પણ એનો ત્યાગ દ્રષ્ટિમાંથી થઈ જાય છે, એટલે કે એની રુચિ નથી રહેતી, એની રુચિ નથી, એ મંદ ભાવે થાય છે, એમાં રુચિ નથી એટલે એ મંદ ભાવે થાય છે. કૃપાળુદેવે એમ લખ્યું હોય કે અત્યારે મુંબઈમાં સ્થિરતા છે અને પછી ત્યાં આવવું થશે, મોરબી આવવું થશે 15 દિવસ પછીથી, અને 15 દિવસ પછીથી જવાનું ન થયું તો કઈ એમાં કૃપાળુદેવ વિચલિત થઈ જાય પોતાના ભાવથી કે કઈ એવું કઈ થાય નહીં, નથી જવાનું, નહીં થવાનું તો નથી થયું, અત્યારે આમ થયું તો આમ થયું. સહજતા હોય, એમને સહજતા હોય. આપણને ઘણી વાર એવા પ્રશ્ન થાય કે આ મહાપુરુષો આમ તો કે છે કે હવે આમ થશે, હવે આમ કરવાનું છે, ગુરુદેવના વચનામૃતમાં પણ એવી વાત તો બધી આવતી હોય, પણ એનો અર્થ સમજવો અહીંયા એટલા માટે આ બહુ સ્પષ્ટતા કરી દીધી છે કે નૈમિતિક રાગાદી ભાવોનો દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ જાય છે. એ સારા છે એમ રહેતું નથી, એ કરવા લાયક છે એમ નથી રહેતું, એ થવા જ જોઈએ, થવું જ જોઈએ, એ હોય તો જ બરાબર, એવી કોઈ વાત રહેતી નથી. એટલે એ દ્રષ્ટિમાંથી એનો ત્યાગ થઈ ગયો છે. મુનિને પણ શુભભાવ આવે છે અને ભવિષ્ય સંબંધીના શુભભાવ પણ મુનિને આવે છે, એવું નથી કે નથી આવતા. મુનિને પણ એવા શુભભાવ આવે છે કે કોઈકે આમંત્રણ આપ્યું હોય તો કે ત્યાં જઈ અને પછી કે એમને આ ઉપદેશ આપવો, એવો અંતરમાં શુભભાવ આવે, કરુણા એ વખતે આવી હોય તો શું થયું? એથી કઈ એમને એવું અપ્રત્યાખ્યાન વર્તે છે? ના, એમ નથી, કેમ કે એમને દ્રષ્ટિમાંથી તો ત્યાગ જ છે, દ્રષ્ટિમાં એમને ત્યાગ થઈ ગયો છે. કદાચ નથી જવાતું, નહીં જવાય તો કાંઈ થતું નથી, એમને કઈ આર્ધ્યાન પણ થતું નથી, કોઈ પર દોષારોપણ પણ થતું નથી, જે થાય છે તે થાય છે. પોતે એવા સ્વભાવ ભાવે થયા છે, એમને ક્યાંય રાગ રુચિ હોતી જ નથી, એટલે એ દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ જાય છે. આ વાતને અહીંયા સમજવાની છે. અને આનંદકંદ પ્રભુ આત્માનું લક્ષ અને ગ્રહણ થાય છે. એવો દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ જાય છે એટલે પછી ભગવાન આત્માનું ગ્રહણ થાય. જો ઊંડે ઊંડે પણ ત્યાં રુચિ પડી હોય તો ભગવાન આત્માનું લક્ષ ને ગ્રહણ નહીં થાય. ભૂત ભવિષ્ય સંબંધી પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા વિકાર એનો જ્યારે ત્યાગ કરે, અર્થાત અપ્રતિક્રમણ છે એનું પ્રતિક્રમણ કરે, ત્યારે તે સ્વભાવમાં આવે છે અને એને સાચું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કહે છે. 339માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ વજ્ર ઋષભ નારાજ સહનન હોય તો ઠીક, કેમ કે એનાથી કેવળ જ્ઞાન થાય. પરમ ઔદારિક શરીર હોય તો ઠીક, એનાથી એમ કે કેવળ જ્ઞાન થાય એ મળ્યું હોય એને. અને ભવિષ્ય એ મનુષ્ય ભાવ હોય તો સારું, એવો મનુષ્ય ભાવ છે એ ભલો છે, કેમ કે એ એનાથી મુક્તિ થાય, મનુષ્ય ભાવમાં મુક્તિ થાય. એમ પરદ્રવ્ય પ્રત્યે ભવિષ્ય માટેના સંસ્કાર, મમતા, એનામાં ઠીકપણું એ દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. અને એ પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદી ભાવ થશે તેમાં ઠીકપણું ને મમતા માને એ ભાવ અપ્રત્યાખ્યાન છે. આપણે તો બધા બોલતા હોય છે કે આ પુણ્ય કરશું તો સારી ગતિ થશે અને મનુષ્યનો ભાવ મળશે તો ધર્મ કરીશું, નહીતર ક્યાંથી ધર્મ થશે. અને એ માટે કે તપ આદિ કરવા આ બધી વાતો કરતા હોય છે. એને તો અહીંયા તો અપ્રત્યાખ્યાન કહી દીધું. કેટલું સ્પષ્ટ કર્યું છે કે એ બધું અપ્રત્યાખ્યાન છે. ભવિષ્યમાં એમ કે આવું શરીર મળે તો પછી કેવળ જ્ઞાન થાય, વજ્ર નારાજ સહનન હોય તો એનાથી કેવળ જ્ઞાન થાય, અને ભવિષ્યમાં મનુષ્ય ભાવ મળે તો જ પછી મુક્તિ થશે. એટલે એની ખેવના કરવી, એની ઈચ્છા કરવી એ પરદ્રવ્ય તરફનું લક્ષ્ય, અને પછી એવા ભાવ થવા એના લક્ષ્ય, એ ભાવ અપ્રત્યાખ્યાન છે. ભવિષ્યના પરદ્રવ્યો અને તેના નિમિત્તે થનારા રાગાદીથી પાછો હઠ્યો નથી તે દ્રવ્ય ભાવરૂપ અપ્રત્યાખ્યાન છે.
છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અરે એણે અનંત કાળમાં સ્વ અને પર શું છે એની ભિન્નતા જાણી નથી. એણે પરમાં સદાય એકતા માની છે. પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા રાગાદી વિકાર સાથે એણે એકતા કરી રાખી છે. પણ બાપુ, એ મિથ્યા ભાવ છે, જૂઠો ભાવ છે, સંસારમાં રખડવા માટેનો ભાવ છે. અહીં કહે છે એ ભૂત ભવિષ્ય સંબંધી પરદ્રવ્ય અને પરદ્રવ્યને નિમિત્તે થતા ભાવોની એકતા તોડીને જ્યારે સ્વસ્વભાવમાં એકતા કરે ત્યારે સાચું પ્રતિક્રમણ અને સાચું પ્રત્યાખ્યાન થાય છે, અને એ ધર્મ છે. જે કહે છે કે જો આ પ્રમાણે એ સાક્ષાત અકર્તા થાય છે. સાક્ષાત અકર્તા થાય છે એટલે કે એ સ્વભાવથી તો અકર્તા છે જ. એ તો ત્રણેય કાળે એ અકર્તા જ છે. ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં એ અકર્તા જ છે. પણ હવે સાક્ષાત અકર્તા થયો એટલે કે હવે એ પર્યાયમાં એવા અકર્તા ભાવને એને પ્રગટ કર્યો. વિકાર અને વિકારના નિમિત્તોથી પાછો હટી શુદ્ધ સ્વભાવમાં આવે ત્યારે સાક્ષાત અકર્તા થાય છે. તો આ રીતે આ ગાથા પૂરી થાય છે. હવે આ ગાથાઓ જે કઈ એ ગાથાઓના અનુસંધાનમાં જ હવે પછીની બે ગાથાઓ કઈ છે કે દ્રવ્ય અને ભાવના નૈમિતિકપણાનું ઉદાહરણ કહે છે. પરદ્રવ્યથી દ્રવ્ય અને એના લક્ષ થતા એ નિમિત્ત છે. તો અહીંયા જે રાગાદી ભાવ થાય છે એ નૈમિતિક, તો એનું ઉદાહરણ હવે આપણને કહે છે. દ્રવ્ય અને ભાવ, દ્રવ્ય એ નિમિત્ત અને જે જીવને ભાવ થયા તે નૈમિતિક. તો એવા દ્રવ્ય અને ભાવના નૈમિતિકપણાનું ઉદાહરણ ગાથા 286 અને 287 કહે છે. તો આપણે ગાથા 286, 287 લઈએ છીએ. અધઃ કર્માદ્યા પૂદ્ગલ દ્રવ્યસ્ય ય ઇમે દોષા કથમ તાન કરોતિ જ્ઞાની પરદ્રવ્ય ગુણાસ્તુ એ નિત્યમ. અધઃ કર્મ ઉદ્દેશિકમ ચ પૂદ્ગલમ અયમ મિદમ દ્રવ્યમ કથમ તન મમ ભવતિ કૃતમ યન્ય નિત્યમ અચેતનમ ઉક્તમ. ગુજરાતીમાં ગાથા છે. આધા કર્મ ઇત્યાદિ પૂદ્ગલ દ્રવ્યના આ દોષ જે તે કેમ જ્ઞાની કરે સદા પરદ્રવ્યના જે ગુણ છે. ઉદ્દેશી તેમજ અધઃકર્મી પૌદ્ગલિક આ દ્રવ્ય જે તે કેમ મુજ કૃત્ય હોય નિત્ય અજીવ ભાખ્યું જેહને. ગાથાના અર્થમાં કહે છે અધઃ કર્માદ્યા એ ઇમે પૂદ્ગલ દ્રવ્યસ્ય દોષા. અધઃ કર્મ આદિ જે આ પૂદ્ગલ દ્રવ્યના દોષો છે તેમને જ્ઞાની અર્થાત આત્મા કરતો નથી. તાન જ્ઞાની કથમ કરોતિ એ તું નિત્યમ પરદ્રવ્ય ગુણા. તેમને જ્ઞાની અર્થાત આત્મા કેમ કરે કે જે સદા પરદ્રવ્યના ગુણો છે. અધઃ કર્મ આદિ જે આ પૂદ્ગલ દ્રવ્યના દોષો છે તેમને જ્ઞાની એટલે કે આત્મા કરતો નથી. તેમને જ્ઞાની અર્થાત આત્મા કેમ કરે, શા માટે કરે કે જે સદા પરદ્રવ્યના ગુણો છે એને આત્મા શા માટે કરે. આગળ કહે છે કે અધઃ કર્મ ઉદ્દેશિકમ ચ
ઇદમ પૂદગલમ મયમ દ્રવ્યમ, અધઃકર્મ અને ઉદ્દેશિક એવું આ પૂદગલમય દ્રવ્ય છે તે મારું કર્યું થતું નથી. તત મમ કૃતમ કથમ ભવતી યત નિત્યમ અચેતનમ ઉક્તમ. તે મારું કર્યું કેમ થાય કે જે સદા અચેતન કહેવામાં આવ્યું છે? અધઃકર્મ અને ઉદ્દેશિક એવું આ પૂદગલમય દ્રવ્ય છે તે મારું કર્યું થતું નથી. તે મારું કર્યું કેમ થાય, શા માટે થાય કે જે સદા અચેતન કહેવામાં આવ્યું છે? અહીંયા ઉદાહરણ લેવામાં આવ્યું છે દ્રવ્ય અને ભાવ એટલે નૈમિતિક નું ઉદાહરણ લેવામાં આવ્યું છે. અગાઉ જે ગાથામાં વાત કરવામાં આવી એને અહીંયા વધારે સમજાવવા માટે આ નૈમિતિકપણાનું ઉદાહરણ લીધું છે, દ્રવ્ય અને ભાવ. વાત શું કરી છે અહીંયા? મુનિના આહાર સંબંધીની વાત ઉદાહરણમાં લેવામાં આવી છે. અધઃકર્મ કહ્યું ને, એટલે અધઃકર્મ એટલે શું? કે જે પાપ કર્મથી એ આહાર ઉપજે નીપજે એ પાપ કર્મને અધઃકર્મ કહેવામાં આવે. આ આહાર મુનિના આહારની વાત છે, એમાં અધઃકર્મ અને ઉદ્દેશિક આહાર એ એના દ્રષ્ટાંતથી દ્રવ્ય અને ભાવનું નૈમિતિકપણું અહીંયા સમજાવ્યું છે. તો એમાં પાપ કર્મથી જે આહાર નીપજે એ પાપ કર્મને અધઃકર્મ કહેવામાં આવે. આહાર કઈ એમનેમ થાય? રોટલી બનાવીએ તો કઈ એમનેમ થાય? પાપ થયા વિના થોડી થાય છે. જે કઈ બનાવીએ એ બધું કઈ એમનેમ થોડું થાય છે. એમાં જે થાય છે એમાં પાપ કર્મ થાય છે, એટલે એ અધઃકર્મ. જે પાપ કર્મથી આહાર નીપજે તે પાપ કર્મને અધઃકર્મ કહેવામાં આવે. અને પછી મુનિને માટેની વાત છે એટલે એ આહારને પછી અધઃકર્મ કહેવામાં આવે. બીજી વાત ઉદ્દેશિક આહારની. તો ઉદ્દેશિક આહાર ક્યારે કહેવાય? કે જે આહાર ગ્રહણ કરનાર છે એના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તો એને ઉદ્દેશિક આહાર કહેવામાં આવે. કે મુનિ આજે અહીંયા પધારવાના છે આ બાજુ, તો પછી આપણે થોડુંક અમુક વસ્તુ વધારે બનાવીએ, થોડું મોસંબીનો રસ પણ કાઢીને રાખીએ, કોઈક મીઠાઈ પણ જરાક ઘરે ગોળપાપડી વગેરે બનાવી રાખીએ કે આજે મુનિ અહીંયા પધારવાના છે તો આપણે. તો આ એમના નિમિત્તે જે બનાવવામાં આવ્યું એ આહાર એ ઉદ્દેશિક આહાર કહેવામાં આવે. મુનિ એવા ઉદ્દેશિક આહારને ગ્રહણ કરે નહીં. ઉદ્દેશિક આહારને ગ્રહણ કરે નહીં. અને અધઃકર્મ એટલે પાપ કર્મથી આહાર નીપજે છે એટલે એ આહારનું એમને લક્ષ્ય હોય નહીં. એટલે એમ મુનિને એ પાપ કર્મ નથી, અધઃકર્મ નથી હોતું. અને એમને ઉદ્દેશિક આહાર પણ હોતો નથી. આહારનું લક્ષ્ય નથી. આહારને અહીંયા અધઃકર્મ કહ્યું. કેમ અધઃકર્મ કહ્યું? કે આહાર જે બને એ આહાર બને એમાં પાપ થાય છે એટલે એને અધઃકર્મ કહ્યું. અને એટલે એનું લક્ષ્ય નથી, અને એનું લક્ષ્ય નથી એટલે એને ગ્રહણ કરવાનો એવો ભાવ પણ નથી. અને એ મુનિને તો દ્રવ્ય અને ભાવથી એ પ્રતિક્રમણ જ છે. વળી એમને ઉદ્દેશિક આહાર ન હોય એટલે એમને માટે બનાવેલો આહાર મુનિ ક્યારેય ગ્રહણ કરે નહીં. એટલે એવા અધઃકર્મ અને ઉદ્દેશિક આહારને જેમણે પચક્યો છે એવા મુનિ છે, અને જેમણે એને પચક્યો નથી તેમને તો પછી એના નિમિત્તે થતા ભાવને પણ પચક્યો નથી, એના પણ એને પ્રત્યાખ્યાન નથી.
પણ જેમણે એ આહારને જ્ઞાનપૂર્વક પચક્યો છે તેમણે એના નિમિત્તે થતા ભાવને પણ પચક્યો છે. એ મુનિની દશા છે. અને પછી એના ઉપરથી તો પછી સમસ્ત દ્રવ્ય અને ભાવ, દ્રવ્ય સમસ્ત એ નિમિત્ત છે અને એના લક્ષ્ય થતા ભાવ એ બધા નિમિત્તિક ભાવ છે. નિમિત્ત અને નૈમિત્તિક ભાવ છે. એટલે સમસ્ત પર દ્રવ્ય ને હજી પચક્યું નથી તો પછી એના નિમિત્તે થતા ભાવ પણ રહેશે. એની પછી વાત આગળ કરી છે કે એમ એને કર્મનો બંધ પણ થાય છે. પરદ્રવ્યને ગ્રહણ કરે છે એને રાગાદી ભાવો પણ થાય છે, એટલે એના એ કર્તા પણ થાય છે અને કર્મનો બંધ પણ થાય છે. પણ જ્ઞાનીને એમ નથી. જ્ઞાની મુનિ એમની દશા જુદી છે અને એ જ્ઞાનીની જે દશા મૂકી છે એ ખરેખર આત્માની દશા છે. આત્માને એવું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન જ હોય છે. એટલે આ ઉદાહરણ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે. તો આપણે હવે ટીકા લઈએ કે જેમ અધકર્મથી નિપજેલું, પાપથી નિપજેલું છે ને એટલે એ અધકર્મથી નિપજેલું, અને ઉદ્દેશથી નિપજેલું, ઉદ્દેશિક એટલે ઉદ્દેશથી નિપજેલું. એમાં શું ઉદ્દેશ છે કે મુનિ માટે બનાવ્યું, કોઈને માટે જેને ગ્રહણ કરવાનો છે, જેને એ આહાર ગ્રહણ કરવાનો છે એને માટે બનાવવામાં આવ્યો એટલે એ ઉદ્દેશથી બને ને. એમને માટે બન્યો એટલે એમના ઉદ્દેશથી બન્યો, એટલે ઉદ્દેશથી નિપજેલું. જેમ અધકર્મથી નિપજેલું અને ઉદ્દેશથી નિપજેલું. પાપથી તો નિપજ્યું, એ કઈ પુણ્યથી તો નિપજતું નથી. અને બીજું એમને માટે બનાવ્યું, જેમને આપણે વળાવવા ઈચ્છીએ છીએ, જેમને આહારદાન આપવા ઈચ્છીએ છીએ એમને માટે બનાવ્યું એટલે એ ઉદ્દેશ થયો, એટલે ઉદ્દેશિક આહાર થયો. આ સહેલાઈથી સમજાય એવું છે પણ આપણે ક્યારેય એનો વિચાર નથી કરતા. આ ઉદ્દેશિક આહારની બાબતમાં ખરેખર તો એવું છે કે ઉદ્દેશિક આહાર ગ્રહણ કરનાર અને આપનાર બંનેને પાપનો બંધ પડે છે. ગુરુદેવે તો એવી સ્પષ્ટતા કરી છે. અહીંયા કહે છે કે જેમ અધકર્મથી નિપજેલું અને ઉદ્દેશથી નિપજેલું એવું જે નિમિત્તભૂત એટલે એ આહાર, એ દ્રવ્ય, પરદ્રવ્યને આપણે નિમિત્ત કહ્યું ને, અગાઉની ગાથામાં સમજ્યા ને, એટલે એ નિમિત્તભૂત. અહીંયા નિમિત્ત તરીકે શું લીધું છે? એ આહારની વાત લીધી છે, મુનિના આહાર માટેની વાત લીધી છે. તો કે એ પરદ્રવ્ય જે આહાર, એ આહાર નિપજ્યો છે પાપથી, એટલે એને અધકર્મથી નિપજેલું, અને એ મુનિ માટે આપણે બનાવ્યો છે એટલે એનો અર્થ એ થયો કે ઉદ્દેશથી બનાવેલો છે, એટલે ઉદ્દેશથી નિપજેલું એવું એ આહાર એટલે એ નિમિત્ત. એટલે કહે છે કે એવું જે નિમિત્તભૂત આહાર આદિ પૂતગલ દ્રવ્ય તેને નહીં પચકતો આત્મા, એનું પ્રત્યાખ્યાન નહીં કરતો, એને નહીં પચકતો આત્મા અથવા તો મુનિ, એને શું થાય તો કે નૈમિતિક ભૂત બંધ સાધક ભાવને પચકતો, ત્યાગતો નથી. એને એ પૂતગલ દ્રવ્ય જે નિમિત્ત છે એને છોડતો નથી. નથી પચકતો એટલે એનું લક્ષ્ય છોડતો નથી. અગાઉની ગાથામાં સમજ્યા ને આપણે એ રીતે. તો એવા આહારને જે છોડતો નથી, એનું લક્ષ્ય છોડતો નથી, તો એના સંબંધીનો એને ભાવ થશે. એના સંબંધીનો એ ભાવ થશે એટલે એવું એ ભાવ અપ્રતિક્રમણ થશે, એવું એ ભાવ અપ્રત્યાખ્યાન થશે અને એમ થતા એને બંધ પડશે. એટલે અહીંયા એ વાત સમજાવી છે કે જેમ અધકર્મથી નિપજેલું અને ઉદ્દેશથી નિપજેલું એવું જે નિમિત્તભૂત આહાર આદિ પૂતગલ દ્રવ્ય તેને નહીં પચકતો આત્મા નૈમિતિક ભૂત બંધ સાધક ભાવને પચકતો, ત્યાગતો નથી. તેમ સમસ્ત પરદ્રવ્યને નહીં પચકતો, નહીં ત્યાગતો આત્મા તેના નિમિત્તે થતા
ભાવને પચકતો ત્યાગતો નથી. દ્રવ્યને નથી પચકતો તો પછી ભાવને પણ એ પચકતો નથી. અહીંયા પચકતો નથી એટલે ત્યાગતો નથી, એનું લક્ષ છોડતો નથી. એ દ્રવ્ય સંબંધી થયું અને એમ થાય છે એટલે પછી એવા ભાવ થાય છે એટલે એ ભાવ સંબંધીનો ત્યાગ નથી એમ કહ્યું. નહીં ત્યાગતો, નહીં પચકતો એટલે નહીં ત્યાગતો. કેમ કે દ્રવ્યનું લક્ષ રહ્યું છે તો પછી ભાવ થવાનો જ છે. એટલે પહેલા એ દ્રવ્યની વાત કરી. એવા પૂતગલ દ્રવ્યને નહીં પચકતો આત્મા નૈમિતિક ભાવ, બંધ સાધક ભાવને પચકતો એટલે ત્યાગતો નથી. અને એવી જ રીતે આગળ વધીને વાત એ કરી કે સમસ્ત પરદ્રવ્યોને નહીં પચકતો એટલે સમસ્ત પરદ્રવ્યને નહીં ત્યાગતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને ત્યાગતો નથી, એને પચકતો નથી. આગળ કહે છે અધકર્મ આદિ જે પૂતગલના દોષો તેમને આત્મા ખરેખર કરતો નથી. અધકર્મ આદિ જે પૂતગલ દ્રવ્યના દોષો તેમને આત્મા ખરેખર કરતો નથી, કારણ કે તેઓ પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમને આત્માના કાર્યપણાનો અભાવ છે. આત્મા એ પરદ્રવ્યના કાર્યો કરતો નથી, એનો કરતા નથી. એટલે ખરેખર તો એ પૂતગલ દ્રવ્ય છે એ પૂતગલ દ્રવ્યના દોષ છે. એટલે કઈ એ આત્મા એનો કરતા થતો નથી. આ સિદ્ધાંતની વાત. શું કહે છે કે વળી અધકર્મ આદિ જે પૂતગલ દ્રવ્યના દોષો તેમને આત્મા ખરેખર કરતો નથી, કારણ કે તેઓ પરદ્રવ્યના પરિણામ હોવાથી એ ઉદ્દેશિકપણું છે અને એ જે પાપ ને એ બધાની જે વાત કરી એ પરિણામ તો પેલા પૂતગલ દ્રવ્યના દોષો છે. એટલે કે છે કે એ પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમને આત્માના કાર્યપણાનો અભાવ છે. માટે અધકર્મ અને ઉદ્દેશિક એવું જે પૂતગલ દ્રવ્ય તે મારું કાર્ય નથી, કારણ કે તે નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે. પૂતગલ દ્રવ્ય અચેતન જડ એ જીવનું કાર્ય નથી. એટલે કે છે કે તે મારું કાર્ય નથી, કારણ કે તે નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે. એમ તત્વજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પૂતગલ દ્રવ્યને પચકતો આવું તત્વજ્ઞાન, આવી સમજ, આવા જ્ઞાનપૂર્વક એ પૂતગલ દ્રવ્યને જે પચકે છે એ આત્મા, એ મુનિ, જેમ નૈમિતિક ભૂત બંધ સાધક ભાવને પચકે છે, આ જે પરદ્રવ્યને પચક્યું એટલે એના નિમિત્તે થતો ભાવ હવે થતો નથી, એટલે નૈમિતિક ભૂત ભાવ પણ પચકે છે. તેવી રીતે સમસ્ત પરદ્રવ્યને પચકતો, સમસ્ત પરદ્રવ્યને ત્યાગતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચકે છે. અગાઉ પણ આ વાત આવી ગઈ કે પરદ્રવ્યને જે પચકે છે એ એના નિમિત્તે થતા ભાવને પચકે છે. આ પ્રમાણે દ્રવ્ય અને ભાવને નિમિત્ત નૈમિતિકપણું છે. હવે અહીંયા એક વાત છે તેની સ્પષ્ટતા કરીને સ્વાધ્યાય પૂરો કરીએ. અહીંયા એમ કહ્યું કે તેમ સમસ્ત પરદ્રવ્યને પચકતો એટલે ત્યાગતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચકે છે. તો એમાં એમ પ્રશ્ન થાય કે ખરેખર બધા પરદ્રવ્યને આપણે ત્યાગવા તો જ પછી આપણને એના તરફનો ભાવ ન થાય, તો જ એના તરફનું પ્રત્યાખ્યાન થાય. સમસ્ત પરદ્રવ્યને ત્યાગવા આ તો બહુ અઘરું થઈ ગયું એમ લાગે, પણ પ્રભુ આપણે પહેલા જ સ્પષ્ટતા લીધી છે કે પરદ્રવ્યને ત્યાગવું એટલે એનો અર્થ કે એના તરફનું લક્ષ છોડવું. પરદ્રવ્યને પરદ્રવ્ય તરીકે જાણવું, એને જ્ઞેય તરીકે જાણવું એટલે એનું લક્ષ છૂટી ગયું. અઘરું નથી એમાં. સમસ્ત પરદ્રવ્યને ત્યાગવું એનો અર્થ શું છે? સમસ્ત પરદ્રવ્યને પચકવું એનો અર્થ શું છે? કે એનું લક્ષ છોડવું. પરદ્રવ્યો આપણી સમીપમાં પડ્યા છે, પરદ્રવ્યની સાથે જ આપણે રહ્યા છીએ,
જ્યાં સુધી આ જીવ સિદ્ધ નથી થતો ત્યાં સુધી એ પરદ્રવ્ય સાથે જ રહેવાનો છે. અરે તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન થયું છે એ પણ પરદ્રવ્યની સાથે તો રહ્યા છે, શરીર સાથે તો રહ્યા છે ને. એટલે પરદ્રવ્યને પચકતો ત્યાગતો એનો અર્થ એ છે કે એનું લક્ષ કરતો નથી. ભલે ને ગમે તેટલા પરદ્રવ્યો હોય આપણી સમીપમાં, પુણ્યના ઉદયને કારણે ગમે તે એવા અનુકૂળ સંયોગો હોય અને અનુકૂળ સામગ્રી આવી હોય, તેથી શું ભલે રહી, એ વસ્તુ જે છે તે તેનામાં રહી, જે સામગ્રી છે તે સામગ્રીમાં રહી, ક્યાં મારામાં છે. એક કારના સ્થાને 5 કાર હોય તો 5 કારમાં રહી, એ કારને મારે કાંઈ સંબંધ નહીં. એવી દ્રઢતા થવી જોઈએ અને ખરેખર અંતઃકરણપૂર્વક એનો સ્વીકાર થવો જોઈએ. પછી એમાંની એક કારને કાંઈ પણ થયું હોય તો આને કઈ એવા આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન થાય નહીં. એનું લક્ષ્ય જ છૂટી ગયું છે. કારમાં છે, ઘરમાં છે, પૈસામાં છે. એમ દરેક દ્રવ્ય જે કંઈ છે તે તેનામાં રહ્યું, એને મારે કાંઈ સંબંધ નથી. એમ એ પરદ્રવ્યનો ત્યાગ, એમ સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ, એવી અહીંયા વાત કરી છે. બહુ સરસ વાત છે પ્રભુ. આનો વિસ્તાર તો ઘણો આવશે, આપણે આવતા સ્વાધ્યાયમાં એ બધું લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.